આજના યુવાનોને મારે એક વાત કહેવી છે કે તમે જે બનવા માગતા હો એવા વિચારવાની શરૂઆત કરી દો. તમે જે બનવા માગો છો એના કરતાં વિરુદ્ધ પ્રકારની વાત મનમાં લાવતા નહીં. આજે મોટાભાગના માણસો જે બનવું છે એના વિરુદ્ધની વાતો મનમાં નાખે છે, અને વિરુદ્ધની વાતો જો મનમાં નાખે તો એ ખરેખર પોતાને જે બનવું છે એ શક્ય જ નથી. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા હું ધનિક બનીશ એવું વિચાર્યું અને બન્યા. મિત્રો, મારે વાત કરવી છે વોરન બફેટની. વોરન બફેટ આપણને ખબર છે કે વિશ્વના સૌથી મોટા અત્યારે જે સારા ઉત્તમ પૈસાદાર ધનિક વ્યક્તિ કહી શકાય એમાંના એક છે. એ જ્યારે ખરેખર નાના હતા ત્યારે એના મનમાં એક જ વાત હતી કે મારે ખૂબ આગળ વધવું છે, અને વારંવાર બધાને એક જ વાત કહેતા કે હું ધનિક બનીશ, મારે પૈસાદાર બનવું છે, મારે ખૂબ પૈસા પ્રાપ્ત કરવા છે. આ વાત સતતપણે કહેતા, અને આખરે બન્યા છે એ પણ આપણને ખબર છે. તો હવે મારે એમ કહેવું છે કે એ વોરન બફેટ કયા રસ્તા ઉપર ગયા એની વાત મારે યુવાનોને કહેવી છે. વોરન બફેટ જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારે એણે સૌથી પહેલાં કોઈ એક શેર બજારમાંથી શેર ખરીદો. આપણને એમ થાય કે એની પાસે પૈસા ક્યાંથી હશે, પણ એને જે વાપરવા એના માતા પિતા જે પૈસા આપતા હતા એ પૈસા ભેગા કરે, અને એ પૈસા ભેગા થાય એમાંથી એ માતા પિતાને ખબર ન પડે એ રીતે શેર ખરીદી લે, અને એ શેર પોતાની પાસે રાખે. અને એમાંથી હવે 11 વર્ષના છોકરાને શેર ખરીદવામાં શું ખબર પડે, કેવો શેર ખરીદવો જોઈએ, કયો શેર આપણને ફાયદો કરે, અને કઈ કંપનીનો શેર લેવો જોઈએ. પણ વોરન બફેટ હતા એ બહુ વિચારક હતા. એને પહેલેથી જ એ પ્રકારની વાત હતી કે શેરમાં મારે પોતાને મારી જિંદગી શેર બજારમાં જ લઈ જવી છે. અને એના અનુસંધાનમાં એ ભણતા પણ કેટલાક શેર બજારમાં કામ કરતી વ્યક્તિને એ મળવા જાય રોજ, એની સાથે વાતો કરે, કેટલાક પ્રશ્નો પૂછે, અને કેટલાક એના પોતાના મનમાં જે પ્રશ્નો એટલે કે કોઈ એવી વાતો હોય કે જેને ખબર ન પડતી હોય એ વાત માટેનો ઉકેલ ગોતવા માટે પ્રયત્ન કરે. એના માતા પિતાને કાંઈ ખબર નથી. એના માતા પિતા તો એમ જ સમજતા હતા કે છોકરો ભણે છે, અને એમ કરતાં એ કોલેજમાં આવે છે, અને કોલેજના પહેલા જ વર્ષમાં આવે છે ત્યારે એ વોરન બફેટ એના માતા પિતાને એમ કહે છે કે મારે વ્યવસાય શરૂ કરવો છે. ત્યારે એના માતા પિતા એમ કહેતા, ભાઈ તું ભણી લે, પહેલાં કોલેજની તું બરોબર સારી રીતે અભ્યાસ પૂરો કર, અને ત્યાર પછી તું તારો વ્યવસાય કરજે. તો કે નહીં, મારે વ્યવસાય અત્યારે જ કરવો છે, અને હું તમને ખાતરી આપું છું કે ભણવામાં પણ મારા માર્ક સારા આવશે, હું ભણવામાં પણ ધ્યાન રાખીશ, અને હું સાથોસાથ મારો વ્યવસાય પણ હું કરીશ. ત્યારે એના માતા પિતાના મનમાં થયું કે છોકરો છે હોશિયાર, અને હકીકતમાં કંઈક નવું જ કરે એવો છે તો ભલે કરે. 1 વર્ષનો ચાન્સ આપી, જો 1 વર્ષમાં માર્ક પણ સારા આવે અને એ કદાચ વ્યવસાય પણ કરતો હોય તો આપણને કંઈ વાંધો નથી. એને ખરેખર ભણવાનું પણ ચાલુ રાખ્યું, અને સાથોસાથ વ્યવસાય પણ શરૂ કર્યા. શેર બજારમાં આ શેર લેવા માટેનો પ્રયત્ન કરે, બીજા જુદા જુદા વ્યવસાય પણ શરૂઆત કરી, કેટલોક માલ ઓનલાઈન વેચવો એના પ્રકારની ભૂમિકા પણ એની કંપની બનાવી, પોતાના મિત્રોને પણ થોડું કામ સોંપ્યું, હારોહાર રાતના પોતાનો અભ્યાસ પણ કરતો.
પહેલા વર્ષના અંતે એનું રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ એ બહુ સારું આવ્યું અને સાથોસાથ પૈસા પણ કમાણો. આ રીતે એના માતા પિતાને વિશ્વાસ આવ્યો કે ખરેખર છોકરો જે કરે છે એ ઉત્તમ છે. બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આ રીતે કોલેજના 4 વર્ષ પૂરા કર્યા અને એ પોતે ગ્રેજ્યુએટ થયા. ઉત્તમ પ્રકારે માર્ક પણ લાવ્યા, ઉત્તમ પ્રકારે એ પોતે સફળ પણ થયા અભ્યાસમાં. અને સાથોસાથ એ જ્યારે પૂરું કર્યું ત્યારે બેંકમાં એની બેંક બેલેન્સ પણ ખૂબ મોટી હતી. $1,00,000 બેંક બેલેન્સ હતી એવો અંદાજ હતો. અને એના પિતાને એમ કીધું કે મારી બેંક બેલેન્સ પણ આટલી છે અને સાથોસાથ મેં અભ્યાસ પણ કર્યો છે. ફરી એણે એમ કીધું મારો અભ્યાસ તો હું ચાલુ જ રાખીશ અને પાછો વ્યવસાય પણ કરીશ. મિત્રો, એક જ ભૂમિકા એના મનમાં હતી કે મારે પોતે શ્રીમંત બનવું છે, મારે ધનિક બનવું છે, મારે પૈસાદાર બનવું છે, મારે પૈસા ખૂબ કમાવા છે. અને આ ભૂમિકા ઉપર આગળ વધતા એક સ્ટેપ તો મારે બતાવવાની જરૂરિયાત નથી. આના ઉપર તમે સમજી શકશો કે જે માત્ર 11મા વર્ષે કોઈ શેર બજારમાંથી કોઈ શેર ખરીદે એ વ્યક્તિની ભૂમિકા અથવા તો બેકગ્રાઉન્ડ કેવા પ્રકારની માનસિકતા હશે. વાંચન, મનન, ચિંતન અને અનેક વ્યક્તિને મળવું, જે ક્ષેત્રમાં જવાનું છે અને એ જ ક્ષેત્રના માણસોની સાથે મુલાકાત. એ માત્ર શેર બજારની અંદર કામ કરતા માણસોને જ મળે. જે લોકો ખૂબ કમાણા છે એને જ મળે, ખૂબ પૈસાવાળા હતા એને જ મળે. અને પોતાની એક ડાયરીમાં લખતા જાય અને ધીમે કરતા એક સમય એવો આવ્યો કે જે આપણે જોઈએ છીએ આજે પણ વોરન બફેટ એ વિશ્વના જે પ્રથમ 10 ધનપતિ કહેવાય છે એમાંના એક છે. એણે એક જ વાત કીધી હતી કે મારે ધનપતિ બનવું છે. અને બન્યા. વાર્તાનો એડિંગ જ આપણને એમ કહે છે કે મારે ધનપતિ બનવું છે અને બન્યા. તો એ વાત વોરન બફેટની છે. અને હર કોઈ યુવાનને મારે કહેવું છે કે તમે તમારા ક્ષેત્રમાં જે બનવા માગતા હો, જે કરવા માગતા હો, જે પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માગતા હો, એ વિચારોની શરૂઆત તમે નાનાથી કરી દો. વિચારો મંડો કરવા. અને કદાચ માતા પિતા જો જાગૃત હોય તો એના વિચારો જાણો, એના વિચારોને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો. અને એ વિચારો જેમ વધારે મજબૂત થતા જશે એમ એની સફળતા પણ એને વધારે નજીકમાં મળતી રહેશે. તમે જો નબળું વિચાર કરશો તો નબળા થશો, સારું વિચાર કરશો તો સારા થશો. તમે સ્પોર્ટ્સના જ વિચાર કરશો તો સારા સ્પોર્ટ્સમેન બની શકશો. સચિન તેંડુલકરના ફાધર એમને માત્ર પ્રાથમિક ધોરણ એટલે 4-5માં ભણતા ત્યારથી એને ક્રિકેટના વિચાર આપ્યા હતા. એને રોજ નહીં માત્ર પ્રેક્ટિસ જ કરાવતા. એના મનમાં એક જ વાત હતી, પણ એના મનમાં એક વાત હતી કે એને બોલર બનવાની ગણતરી હતી. પણ એના ભાઈ લીલી પાસે એને લઈ ગયા અને એણે એમ કીધું કે આ છોકરાની હાઇટ નીચી છે, એ બોલર નહીં બની શકે, એને તમે બેટ્સમેન બનાવો. અને એ એક જાગૃતિને કારણે માત્ર એને બોલિંગનો જ વિચાર કર્યો નહીં, પણ માત્ર બેટિંગ કરીને જ પોતે આગળ વધ્યા અને આખરે એક ક્રિકેટના ભગવાન બન્યા. જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જો તમારે મોટું બનવું હોય તો પહેલાં મોટું વિચાર કરવો જરૂરી છે. નિષ્ફળતા મળે તોય ચિંતા ન કરતા, એ આપણને એક નવી તક આપવા માટેની શરૂઆત છે. સતત શીખતા રહો અને જો આપણે શીખવામાં કાંઈ આપણી ભૂલ પડે તો એ સુધારતા પણ રહો. ધીરજ અને યોગ્ય સમયની રાહ જો. તમારી સફળતા તમારી નજીક જ આવશે. તમારા વિચારો તમારું ભવિષ્ય ઘડે છે. આત્મવિશ્વાસ સાથે
સપનાઓને સાકાર કરો. લાંબા ગાળાની દ્રષ્ટિ જ સાચું જીવન સિદ્ધિ બતાવે છે. વોરન બફેટની જેમ હું કહી શકું છું, મારામાં કરવાની તાકાત છે, મને કરવાથી કોઈ રોકી શકે એમ નથી, અને હું એક ને એક દિવસ કરી બતાવીશ. આ વિચાર જ વ્યક્તિને એ સ્થિતિમાં મૂકે છે. એ વાત આપણે વોરન બફેટના ઉદાહરણો પરથી સૌ યુવાનોને આ દિશા બતાવી છે. સૌ કોઈ યુવાનો આગળ વધે એવી શુભ લાગણી સાથે સૌને શુભેચ્છા.